નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહેસાણા તાલુકા પંચાયતના ધોળાસણ સીટના ભાજપ મહિલા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં। સમગ્ર ગુજરાતમાં સ્વરાજ્યની સંસ્થા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓના દુદુંભી ડંકા વાગી રહ્યા છે, ત્યારે મહેસાણા તાલુકાના ભાકડિયા ગામના શિક્ષિત અને સક્રિય મહિલા પ્રજાપતિ યોગીનાબેને મહેસાણા તાલુકા પંચાયત ધોળાસણ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। જેઓ ધોળાસણ, જેતલપુર, ભાકડિયા તથા સાંગણપુર ગામ વિસ્તારના લોકોને ડોર ટુ ડોર મળી મોદી સરકારની વણથંભી વિકાસ યાત્રાની વાતો કરી રહ્યા છે। પોતાના વિસ્તારના લોકોની બાકી રહી ગયેલ પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે બાહેંધરી લઈ રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે સરકારે કરેલ વિકાસના કામોની માહિતી મેળવી હતી। પોતાના મત વિસ્તારના લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને જંગી બહુમતીથી વિજયી બનવા માટેના લોકોએ આશીર્વાદ આપ્યા। પોતે શિક્ષિત, સક્રિય અને લાગણીશીલ તથા ભાકડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જવાબદારી નિભાવતા હોવાની વિસ્તારના લોકોમાં આગવી પ્રતિભા ધરાવે છે। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત ચેનલને શેર તથા સબસ્ક્રાઇબ અવશ્ય કરશો। હું પ્રજાપતિ યોગીનાબેન કાર્તિકભાઈ, હું ભાકડિયા વતની છું। મારી શૈક્ષણિક લાયકાત TY BA છું। મને મહેસાણા તાલુકા પંચાયત સીટ 9 ધોળાસણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી મળે છે। ધોળાસણ, ભાકડિયા, જેતલપુર અને સાંગણપુરનો સમાવેશ થાય છે। રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટો જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીશું। દેશના યશસ્વી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસની વણથંભી વિકાસ યાત્રાને આગળ વધારીશું। મારા મત વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્ન કરીશું। તો વહાલા મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અરજ કે મને આપશ્રીઓ જંગી બહુમતીથી વિજય બનાવશે એવી આશા અને અપેક્ષા રાખું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।